16 સાધનનું નાનાંશના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 આસોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું. એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે, તથાપી એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે, પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે, અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે, તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી, જે પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપી જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે, તથા ભય કરીને પણ ટળે છે. પણ તે અતિશય નથી ટળતી, કેમ જે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભય કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે, અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય, તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહેવું જાય છે, ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને
અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ, અને સોમલા ખાચરને સદા એક રહેણીપણું એ અંગ, અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક એ અંગ, અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ, એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા. અને પછી એમ બોલ્યા જે અહીંની મોટેરી 3 બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદો ખાચર એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો, તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ 4ને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચિત વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાંશ વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાંશ તે શું? તો એમ સમજણ હોય જે હું જે જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે ઇત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય ને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો. અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય, પણ એમાં બળ નહીં. બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે, પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થકો રહે છે. તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહીં. અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેનો એ વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે. વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે. અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું. અમે નિરંતર વાર્તા કરીએ છીએ, કેમ જે કોઈક વાર્તાની ચૂક લાગે તો એવી આંટી પડી જાય. અને જે એમ ન સમજે ને આ મારી જાત, આ મારી મા, આ મારો બાપ, આ મારા સંબંધી એવી રીતની અહમ મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય, તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે.
એવી રીતે વાર્તા કરી. અને તે દિવસ મધ્યાહ્ન સમયે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વેની પંક્તિ જમવા સારું બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી, જે બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં. કેમ જે મહાત્મને મિશે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે. માટે મહાત્મા લેવું તો સૌનું સમપણે લેવું. જે એ સર્વે ભગવાનના ભક્ત છે, પણ અધિક ન્યૂનપણે મહાત્મા લેવું નહીં. અને જો અધિક ન્યૂનપણે મહાત્મા સમજે તો તેમાં મોટું વિઘ્ન છે. તેમજ બાઈઓને ભાઈઓનું મહાત્મ્ય પણ સમપણે સમજવું. અને જો એમ ન સમજે તો એ બાઈઓને પણ મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરલા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત જે તે થયું.